તો જે જૂના મિત્રે આ જેને રચના કરી છે આ કસીદાની અને મુનાજાતની, એમ કહે છે કે મૌલા મારો જૂનો મિત્ર છે, આજનો મિત્ર નથી, બહુ પુરાનો જૂનો મિત્ર છે અને એને જામો પહેર્યો છે, પણ મારા રૂમમાં એને જલવા દેખાડ્યા છે નૂર મૌલાના કરી. હવે આ જલવાની વાત આવી તો મેં તમને કીધું કે અમુક ચીજો હું રોકી શકતો નથી, કારણ કે દાબી ડૂબી ના રહે કસ્તુરીની વાત, કસ્તુરીની ખુશ્બુ છે ને એ પીરોએ કીધું કે દબાવવાથી રોકાતી નથી. તો બહુ બ્યુટીફુલ છે. તો ઇતિહાસકારો એમ કે છે કે 40 દિવસ રસૂલીલાએ રોજો રાખ્યો. તો રોજો જાહેરનો બી છે અને જે લોકો ઇબાદતી છે, ખુદાના જિકર વાળા છે, ઇલમ જ્ઞાનના અભ્યાસ વાળા છે, એમનો જાહેરના અંદર બી ગોસ્ત રોટી એમનો ખ્યાલ નથી હોતો, દાલ રોટીમાં બી કામ ચાલી જાય છે. તો ખાવા પીવાનું એટલું ધ્યાન નથી હોતું, તંદુરસ્તીનો ખ્યાલ કરીને ઓછો ખોરાક લેતા હોય છે, બરાબર. તો જાહેરનો રોજો છે અને મૌલાએ ફરમાવ્યું કે બદનને મહેનત આપવા માટે બરાબર છે, બદનની તંદુરસ્તી માટે, પણ જે રોજાનું જે બાતિન છે એ સારી દુનિયાની લિદ્દતથી દૂર રહે એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે. અને જેમ જેમ આપણે ઇલમનો અભ્યાસ કરીએ છીએ અને આપણને જે એની સમજ આવતી જાય છે, ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે, તો જે પુરાની જે સમજ છે, જૂની સમજ છે, એના કરતા મૌલા એને નવી સમજ આપે છે. અને જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. હાજર જોમાના ફરમાન દિલ ઉપરથી વિચારી નહીં મૂકતા. તો એની જે નવી સમજ આપે છે, ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે, તો બીજી ચીજોથી એ રોજો રાખે અને એ સમજને એ આધીન થાય છે, એની ફરમાબરદારી કરે છે, તો આગળ એને રોશની થાય છે, રોશની થતી જાય છે, બરાબર. તો એક બ્યુટીફુલ વાત છે કે આ 40 દિવસ રસૂલીલાએ રોજો રાખ્યો એમ કહેવાય છે અને ખુદાની ઇબાદતના અંદર મશગુલ રહ્યા અને લૈતુલ કદ્રની રાત્રે એમના પર ઘટના અંદર આ રોશની થઈ અને ખુદાનું ઇલમ જિબ્રાઈલ દ્વારા ઉતરવાની શરૂઆત થઈ અને 23 વર્ષ સુધી એ કુરાન નાઝિલ થયું. તો બે ચીજો તમને કહું છું, બહુ બ્યુટીફુલ છે કે આપણે લગભગ આપણા 3 ઇલમ ગ્રુપ છે વોટ્સએપ, એના અંદર લગભગ 1500 જેટલા મેમ્બર છે અને આખી દુનિયાના અંદર મૌલાની મહેરબાનીથી 1500-2000 લોકો આ ઇલમ સાંભળે છે, અલગ અલગ રીતે લાઈવ સાંભળે છે, લાઈન આવીને કોઈ પછી પાછળથી રેકોર્ડિંગ સાંભળે છે. હ્યુસ્ટનના અંદર આપણે 2 જગ્યાએ ઇલમની ચાલીસ થાય છે, એટલાન્ટામાં બી ઇલમની ચાલીસ થાય છે, રૂબરૂ કરે. તો હું લગભગ 21 વર્ષે ઇલમની ચાલીસમાં આવ્યો હતો, તો લગભગ 33-34 વર્ષ સુધી હું કન્ટિન્યુ મૌલાની મહેરબાની કોન્ટેક્ટમાં છું. પણ મેં કદી કોઈ મારી સાથે જે લોકો છે કામ કરે છે અને એમને કદી મેં એ ચીજનો અભ્યાસ કરવા માટે નહોતું કીધું, પણ કુદરતી મૌલાએ મારા દિલના અંદર પ્રેરણા આપી અને આપણી ઇલમની ચાલીસમાંથી 5 જણાને મેં એ 40 દિવસનો અભ્યાસ મેં આપ્યો હતો કે 40 દિવસ સુધી તમે રોજો રાખો અને અભ્યાસ કરો. રોજો એટલે જાહેરનો રોજો નહીં, પણ આ જે તો લગભગ કોઈ 12 કલાક, કોઈ 10 કલાક, પણ એવરેજલી બધાએ 8 કલાક અભ્યાસ કર્યો અને કરી રહ્યા છે. તો જે અભ્યાસ આપવામાં આવ્યો એટલે કે અલગ અલગ રીતે 8 કલાક કેવી રીતે ખુદાની ઇબાદત કરવી, તો રૂહાની સમજણનો ફરમાન મુબારકનો અભ્યાસ કરો, જે આપણે 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં 8 ફરમાન મુબારક, 20, 45, 51, 63, 64, 65, 125, 160 એ ફરમાન મુબારક વાંચો રૂહાની સમજણના. આપણા ઇલમની ચાલીસની રેકોર્ડિંગ સાંભળો શાંતિથી. કલામ અને ફરમાન જે આપણે યાદ કર્યા છે 313 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન, જ્યારે અમે ફરમાન માટે મોઢું કાઢી ત્યાંથી લઈને બીજી ફરજ ઉપરાંત અને 33 કલામ, એને શાંતિથી આંખો બંધ કરીને શાંતિથી બેસો, એને એકવાર દિલના અંદર બોલો ધીરે ધીરે, ત્યારથી આંખો બંધ કરીને 313 ફરમાન મુબારક, 33 કલામ પર મનન ચિંતન કરો, આત્મચિંતન કરો. જે આપણો રૂહ છે, ખુદાનું નૂર છે, એનું ચિંતન કરો. જે લા નિરંજન નિરાકાર જે ખુદા છે એ પોતે જ આપણા ઘટના અંદર બિરાજમાન છે, એનું ચિંતન કરો. તો બીજા બી આ 5 જણા સિવાય બીજા બી આ રીતે અભ્યાસ કરે છે જે લોકો, તો કોઈ 6 કલાક, કોઈ 4.5 કલાક, પણ પર્ટિક્યુલર 5 જણાની વાત કરું તો એમને 12 કલાક બી કર્યું, 10 કલાક, 8 કલાક બી કરે છે. તો જયારે મેં એમને આ રીતે અભ્યાસ કરવાનું કીધું, માશાલ્લાહ, તો બહુ ફાયદો થયો છે બધાને અને ચોક્કસ ફરમાબરદારીથી ફાયદો થાય જ છે. ભલે આપણે આજે ના જોઈ શકતા હોય, ઘણી ચીજો આપણે અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ,
તો આપણે નથી અનુભવી શકતા, પણ એનો ફાયદો તો છે જ. તો અમુક સમય જતો રહ્યો પછી મને મારું લૈતુલ કદ્રનું જે વાઇઝ હતું એને મારે ગ્રુપના અંદર નાખવું હતું. તો મેં જોયું કે લૈતુલ કદ્રની મિજાલિસ ક્યારે આવે છે. તો ખુદાની એવી મહેરબાની છે, એની કુદરત એવી છે, એના મોજીજા. તો મેં આ 5 જણાને જયારે અભ્યાસ આપ્યો 40 દિવસનો, તો બરાબર લૈતુલ કદ્રના દિવસે એ 40 દિવસ પૂરા થાય છે. અને 40 દિવસ પૂરા થાય છે અને લૈતુલ કદ્રની રાત આવે છે. તો આ કુદરતી હતી. મેં કઈ વિચાર્યું નતું કે આ રીતે 40 દિવસની ગોઠવણ કરીને આપું. અને માશાઅલ્લાહ બહુ બ્યુટીફુલ ચીજો થઈ રહી છે આપણા ઇલમ મિતાલિસના ગ્રુપના મેમ્બરો સાથે. એ શબ્દોથી બયાન નથી થતી. જે પીરોએ જે જ્ઞાનોના કીધું છે એ બધા અનુભવોની વાતો થઈ રહી છે. બરાબર. તો એક ચીજ તમારા જાણ સારું બહુ બ્યુટીફુલ છે કે ગયા શુક્રવારે આપણે જે વાય સાંભળ્યું નવરોજનું, અને આપણે જે નવરોજનું વાઇઝ હતું અને જે નવરોજના મુબારકના જે સિસ્ટર અંદર મૌલાએ પધાર્યા હતા 2018માં, એના 2 ફરમાન મુબારક આપણે વાંચ્યા. અને 1960નું રંગૂનનું નવરોજના દિવસે મૌલાએ ફરમાવ્યું કે આજે અમે નવરોજના દિવસે તમને ઈદ મુબારક પાઠવીએ છીએ. એ બધું આપણે સિસ્ટમમાં 2:30 વાગે આપણે ઇલમ મિતાલિસના અંદર એ ફરમાન મુબારક સાંભળ્યા. અને જે કલામે મુબીન ભાગ પહેલાના અંદર 45નું ફરમાન છે, એનું સ્ટાર્ટિંગ આપણે ફરમાનના ઉપર જે છે આપણે વાંચ્યું કે મોલા અરબી લિબાસમાં જમાતમાં પધાર્યા અને એ વખતનો દેખાવ જેને જોયો હશે તે કદી પણ વિસરી શકશે નહીં, ભૂલી શકશે નહીં. બરાબર. અને આકાલીશા મા બાપ, વસનલીશા મા બાપે 12 ભાયા કેસના અંદર ફતેહ થયો અને સોનાના મ્યાનના અંદર તલવાર લઈને પધાર્યા. તો એ વખતે ગિનાનના શબ્દો સાર્થક થતા હતા કે સામીના તેજે સામુ ના જોવાય. તો આ બધું મારા દ્વારા મોલા વિસ્ટનમાં 2:30 વાગે બોલાવ્યું. પણ ઇલમ મિતાલિસ પૂરી થઈ એના પછી થોડા કલાક પછી આપણા ઇલમ મિતાલિસમાંથી મને એક જણાએ મુબારકી આપી અને રડી રહ્યા હતા અને મને કહી રહ્યા હતા કે મૌલાએ મારું સાંભળી લીધું. એટલે બધું શું થયું કે તમે જેટલું બી 2 ફરમાન મુબારક અને નવરોજના ફરમાન મુબારક અને સામીના તેજે સામુ ના જોવાય અને મૌલાએ એવું રૂપ કાઢ્યું હતું કે સામીના તેજે સામુ ના જોવાય અને એ દેખાવ જેને જોયો હશે કદી વિસરી શકશે નહીં, એ બધું મારી સાથે સવારની ઇબાદતના સમયે થયું. તો એમના આત્મચિંતન દરમિયાન થોડું એમના ખ્વાબના અંદર એ બધી ચીજો થઈ. અને બધી ચીજો એમને જોઈ કે મૌલા મોટો ગાઉન પહેરીને જમાતના તખત પર બિરાજમાન છે ને એવું રૂપ કાઢ્યું છે, એવી રોશની છે. અને આ બધા ફરમાન મૌલા ફરમાવી રહ્યા છે. અને એ 2:30 વાગે આપણે ઇલમ મિતાલિસમાં થયું. તો શું છે કે આ એક દિલીની નિશાની છે. બરાબર. તો માશાઅલ્લાહ મહેનત કરો. મૌલાએ આપણને આસાન રસ્તો બતાવ્યો છે. ફોટા અંદર મેં ઘણી વખત કીધેલું છે કે દિલ સાફ કરવું છે તો ઇલમથી થાય છે. અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને રોશની થશે, એટલે કે દીદાર થશે. દીદાર બી ઇલમથી થાય છે. नेक मिजलस में नित नित जाइए, सुनिए इल्म इरफान इलाही. नेक मिजलस में नित नित जाता घटे अज्ञान और दिल की स्याही. दिल रोशन हो गए साफ आईना, उसमें जिसे हक दीदार. खुद मंजिल अपने को पावे, ये फरमाया साहेब इसरार. તો દીદાર બી થાય છે ઇલમથી. ઇલમથી રૂહને નજાત મળે છે, આઝાદી મળે છે. કેવી રીતે કે બિન ઇલમ તું પાક ક્યું હોય છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈ. અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. ઇલમથી ફના ફીલા દોરાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. કેટલો આસાન મતલબ મૌલા આપણા માટે લાવ્યા છે. હવે આ બધા ઇલમ પર ઈમાન લાવવાનું છે. આ બધું મૌલાના ફરમાનથી બોલાવાનું. આના પર ઈમાન લાવીને કાર્ય કરવાનું. કારણ કે કાર્ય કરવા માટે કોઈ ચીજ આપણને પ્રોત્સાહન આપવું જોઈએ, રાઈટ, એન્કરેજ કરવું જોઈએ. તો આ ઇલમ છે જે આપણને કહે છે કે આમ કરો, આમ થશે. તો ઈમાન લાવીને આપણે મહેનત કરીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. તો આવી તો બધી ઘણી બધી ચીજો છે, પણ હું અત્યારે બધા બયાન નથી કરી શકતો. પણ આ તો જે લોકો મહેનત કરે છે, જે લોકો ઓછી કરે છે, જે લોકો નથી કરતા, એ બધાને પ્રોત્સાહિત કરવા માટે હું આ ચીજ કહું છું. જયારે આપણે આ કસીદાના અંદર, મુનાજાતના અંદર આ ચીજ આવી, ત્યારે મેં આ ચીજનો જિકર કર્યો કે રૂહમાં ભલે તેને મૌલાએ મારો મિત્ર છે જૂનો અને એને જામો પહેર્યો છે, પણ મારા રૂહમાં એને જલવા દેખાડ્યા છે. અને એ છે નૂર મૌલાના કરે. તો હમા સુલતાન દીની, તો હમા સુલતાન દીની इम्तिहा अजमा मगे आज
हाजरे हर अस्त्र दोरा नूर मौलाना करीम, हाजरे हर अस्त्र दोरा नूर मौलाना करीम। તું દિનનો એ જ સુલતાન છો, અમારી પરીક્ષા ન કર, દરેક સમયે અને હર જમાનામાં હાજર રહેનાર નૂર મૌલાના કરીમ। કે આ દિનનો મજહબનો સુલતાન તું જ છો, બાદશાહ તું જ છો મજહબનો દિનનો। અને મૌલાને અરજ કરે છે કે મૌલા અમારા પર ફરક કસોટી નહીં નાખ, અમારી પરીક્ષા નહીં કર, દરેક સમયે અને હર જમાનામાં, ઈચ એન્ડ એવરી મોમેન્ટ અને હર જમાનાના અંદર હાજર છે મૌલા, કાયમ છે અને દાયમ છે, કાયમ દાયમ, હાજર નાજર એટલે કે અત્યારે હાજર છે અને નાજર એટલે કે હંમેશા રહેવા વાળો છે। હર જમાનામાં સમય અને હર જમાનામાં હાજર રહેનાર કોણ છે? નૂર મૌલાના કરીમ। મખઝને ઇલ્મે હકાઈક, मखज़ने इल्मे हकाइक मदने नूरो सफा, आलिमे असरारे कुरआन नूर मौलाना करीम, आलिमे असरारे कुरआन नूर मौलाना करीम। મારું દિલ થાય કે હું નાચવા લાગુ અને દિલના અંદર તો હું નાચી રહ્યો છું, પણ અત્યારે ઉભો થઈને નાચી નથી શકતો, વાઇટ કરી રહ્યો છું, પણ તમારું દિલ થાય ને સાંભળતા તો નાચો કરે। પીર સમદ સાહેબ જયારે બી ગિનાની રચના કરતા હતા તો પગે ઘૂઘરા બાંધતા હતા અને પહેલા પોતે એ ગિનાન નાચીને બોલતા હતા, લખ્યું ને પીર નાચીને કંઠે છે ગિનાન રે, તો નાચીને કંઠતા હતા। તો પહેલા પોતે પીર સમદ સાહેબ જે બી ગિનાની રચના કરતા હતા પગે ઘૂઘરા બાંધીને પોતે એને બોલતા હતા રાગથી, અને એટલા મસ્ત થઈ જતા હતા મૌલાની મોહબ્બત અંદર, અને બેહોશ થઈને ઢળી પડતા હતા પછી પાછા હોશમાં આવતા હતા। હકીકતોના જ્ઞાનનો ખજાનો, જે હકીકત છે મઝહબની અને હકીકતની બી હકીકત તો છે, એ જે જ્ઞાન છે, ઇલ્મ છે, એનો ખજાનો છે, કોણ છે? નૂર મૌલાના કરીમ। નૂર અને પવિત્રતાની ખાણ, એ જે નૂર છે ખુદાનું, એ પોતે જ નૂર મૌલાના કરીમ છે। જે સદરી સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ યહી જ ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે, એ અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે માનખારું કહીને, અને એ પોતે જ નૂર છે શાહ કરીમ, ખુદા બિન નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ, અને પવિત્રતાની ખાણ છે। તો પવિત્રતા એટલે બધી પવિત્રતા, પ્યોરિટી એ મૌલા તરફથી છે। કુરાનના ભેદોના જ્ઞાની, કુરાન જે અસલ કુરાન છે એના જે ભેદ છે એનો જ્ઞાની કોણ છે? નૂર મૌલાના કરીમ। ચશ્મે દિલ બગુસા, ચશ્મે દિલ બગુસા પર કરુઈ ઝેબા અફદી, ताशनासी जान जाना नूर मौलाना करीम, ताशनासी जान जाना नूर मौलाना करीम। ઓ પામર જીવ, દિલની આંખો ખોલ અને તેના સુંદર મુખનું નૂર તો જો, કે જેથી તું આત્માઓના આત્માને ઓળખી શકે, તે છે નૂર મૌલાના કરીમ। તો આ જે રચના કરનાર છે એ પોતાની બી કે છે અને બીજાઓની બી કે છે કે ઓ પામર જીવ, પામર એટલે એકદમ બહુ નીચે, એકદમ કે જેનો સંબંધ જમીન સાથે હોય એને પામર જીવ કહેવાય છે। જમીન પર જે જીવો રોનતા હોય છે, કીડી મકોડા, એને પામર કહેવાય છે। તો શું છે, પોતાને અને બીજાઓને કે છે કે આપણા રૂહની જીવની હાલત પામર છે, સારી નથી। તો શું છે, ઓ પામર જીવ તારી દિલની આંખો ખોલ। તો દિલની આંખો કેવી રીતે ખુલે? સારી દુનિયાની લિજ્જતથી દૂર રહે, એવો રોજો રાખે, ત્યારે બાતુની આંખ અને કાન છે તે ખુલે। એ જ હકીકતી આંખ છે, એ જ પાક આંખ છે, બાતુની આંખ છે, જ્ઞાનની આંખ છે, એ ખોલ અને ખોલીને શું કર? તેના સુંદર મુખનું નૂર તો જો। ઘણી સલામત દાતાર ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામનો જે બાતુની ચહેરો છે, એનું સુંદર જે મુખ છે, એનું નૂર જો, કે જેથી એમ કરવાથી શું થાય છે કે તું આત્માઓના આત્મા,
આપણો રૂહ છે એની હાલતો છે કે ઇન્સાનનો રૂહ, મોમનનો રૂહ, પણ એ આત્મા, એ રૂહોનો જે માલિક છે, જે બારી તાલા કહેવાય છે, એ આત્માઓના આત્માને જે ઇમામનું નૂર છે, ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામનું નૂર છે, એને તું ઓળખી શકીશ, તે છે નૂર મૌલાના કરીમ. જાહિરન યાલે મોહમ્મદ जाहिरन याले मोहम्मद हम अज औलादे अली अकमलो अशरफ द इंसानूर मौलाना करीम अकमलो अशरफ द इंसानूर मौलाना करीम. જાહેર રીતે તે આલે નબી ઔલાદે અલી છે. તો ધણી સલામત દાતાર સરકાર નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ જાહેર રીતે આલે નબી છે, નબી સાહેબની આલમાંથી છે, એટલે કે રસૂલિલ્લાહની આલ હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અમને એમની આલમાંથી હઝરત ઇમામ હુસૈન અને એમની આલમાંથી શાહ કરીમ અલ હુસૈની કે હઝરત ઇમામ હુસૈનના આલમાંથી. તો આલે નબી છે અને ઔલાદે અલી છે, મૌલા મુર્તઝા અલીની ઔલાદમાંથી છે. પણ માનવીઓમાં પરિપૂર્ણ એ પોતે માનફા અવતાર લઈને આવ્યો છે, આપણા જેવો ઇન્સાની જિસ્મ લઈને આવ્યો છે, પણ સમગ્ર માનવીઓના અંદર એ પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, કમ્પ્લીટ છે. જે મૌલા ફરમાવ્યું એક જગ્યાએ કે કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. પછી મૌલાએ ફરમાવ્યું કોઈ વ્યક્તિ કે સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત ઇમામ જ સંપૂર્ણ છે. તો મૌલા સંપૂર્ણ છે. વકુલ શૈન સૈના ઉપી ઇમામે મુબીન, અને અમોએ દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરે છે. એ જાહેર છે, આપણે એને જોઈ શકીએ છીએ, આપણે મૌલાને જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. કોઈ વખત આપણને મહેમાનીમાં જવાનો લાભ મળે તો મૌલાના હાથ મુબારક આપણે મળાવી શકીએ છીએ, આપણે છૂવી શકીએ છીએ. રાઈટ, જાહેર છે આપણો ઇમામ, એ નૂર જે ખુદાનું નૂર છે, જાહેર છે, આપણી વચ્ચે છે, અને પરિપૂર્ણ છે, કમ્પ્લીટ છે, અને સર્વશ્રેષ્ઠ છે. સર્વ એટલે બધાથી શ્રેષ્ઠ છે. હી હુ ઇઝ અબાઉ ઓલ, બધાથી ઉપર છે. તે છે કોણ છે? નૂર મૌલાના કરીમ. रहबरे इस्लाम इमामे रहबरे इस्लाम इमामे शान ये दिन नूर हक शाह मर्दा माहे खूबा नूर मौलाना करीम शाह मर्दा माहे खूबा नूर मौलाना કરીમ. ઇસ્લામના રહેબર ના ફક્ત ઇસ્માઇલી પણ સમસ્ત મુસલમાન જે ઉમ્મત છે એ સમસ્ત ઇસ્લામના રહેબર, અમારા ઇમામ, દિનનો રણકાર. રણકાર એવું નહીં કહેવાય છે કે જે મીઠો મધુર જે ચીજોમાંથી અવાજ આવતો હોય, આપણી વાતોના અંદર બી રણકાર આવે છે. ઘરના અંદર એન્ટર થાય એટલે દરવાજા પર એક એવી ચીજો લગાવવામાં આવી છે, કોઈ દરવાજો ખોલે તો એક મીઠો મધુર સ્વર આવે છે, એને રણકાર કહેવાય છે. દિનનો રણકાર, હકના નૂર એટલે કે સત્યનો પ્રકાશ, રોશની, માનવીઓના શાહ, દુનિયાના અંદર પોતે માનખા અવતારના અંદર આવ્યો છે, પણ બધાઓનો શાહ છે, બધાઓનો બાદશાહ છે, શહેનશાહ છે. સારા લોકોના ચંદ્ર, જે સારા લોકો છે એમના માટે ચાંદ છે મૌલા, ચંદ્ર. અને અહીંયા ઉલ્લેખ નથી કર્યો સુરતનો, પણ સુરત એનાથી બી ઉપર છે. એ મૌલા એ બી પોતે જ છે. સારા લોકોના ચંદ્ર નૂર મૌલા ના કરી. ખાતિમે રૂહે સખી ખાતિમે રૂહે સખી વજાને દિલ નૂરે ઉકૂલ મસદરે અકરામ એહસાન નૂર મૌલાના કરીમ મસદરે અકરામ એહસાન નૂર મૌલાના કરીમ. ન્યાય આપનાર દાતા, ન્યાય આપે છે મૌલા. શું સારું છે, શું નરસું છે, એનો ન્યાય આપે છે. એ ન્યાય આપનાર દાતા, એનો ધણી, ન્યાયનો ધણી. અને દિલનું જીવન, આપણું દિલ છે એનું જીવન છે.
જે હઝરત સમતબરે જે કસીદા અંદર અલી ગુયમ અંદર જુયમમાં કીધું કે અલી મારો રૂહ છે, અલી મારું જીવન છે. અક્કલોનું નૂર, જે આ અક્કલ છે ઇન્સાનની અક્કલ, અને એનું જે મૂળ છે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે, એ બધા અક્કલોનું નૂર, કૃપા અને ઉપકારનું મૂળ જે બહેદ કૃપાળુ અને બહેદ દયાળુ છે, એ કૃપા અને ઉપકાર કરે છે આપણા પર, મહેરબાની કરે છે. આપણે લાયક નથી હોતા અને આપણને એ ચીજ આપે છે. એ દરેકનું મૂળ કોણ છે? નૂર મૌલા ના કરી. ज़ौहरे रूहे मुक़द्दस ज़ौहरे रूहे मुक़द्दस गौहरे अमरे अल्लाह नायबे फर्जंदे सलमा नूर मौलाना करीम नायबे फर्जंदे सलमा नूर मौलाना करीम. પવિત્ર આત્માનું તત્વ, આપણો રૂહ પવિત્ર થઈ જાય, પાક થઈ જાય, તો એનું જે તત્વ છે, એનું જે એસન છે, જે આત્મા તત્વને ઓળખે તે છે સારમાં એ સાર એ હકીકત છે, પણ એની બી હકીકત જે પવિત્ર આત્માનું તત્વ છે, અલ્લાહના અમરનું સત્વ, અમર એટલે હુકમ, જે ખુદાના હુકમનું જે તત્વ છે. અને પ્રિન્સ જાહેરના અંદર મૌલાનો જન્મ થયો, પ્રિન્સ અલી સલમાન ખાનના જાનસીન ફરજંદ કોણ છે? નૂર મૌલા ના કરી. પૂર્વતે મુસ્કાએ કિતાબુલ્લાહ પૂર્વતે મુસ્કાએ કિતાબુલ્લાહ હબબુલ્લાહ બહાર મઝહરે આયાત રહેમા नूर मौलाना करीम मजहरे आयात रहमा नूर मौलाना करीम. અલ્લાહની કિતાબના મજબૂત હાથા, એ અલી પોતે જ છે કુરાનનો માલિક અને કુરાનની નવાજીશ કરનાર રસૂલુલ્લાહ પર. એ અલ્લાહની કિતાબ કુરાન જે ઇલ્મ છે એનો મજબૂત હાથો, ખરેખર અલ્લાહની રસી, આયાત રહેમાનના મઝહર, આ જે બધી રહેમત છે એ બધું રહેમાન, રહીમ અને રહેમાન છે, અને રહેમાન જે ખુદાના ગુણ છે એનો મઝહર, એને જાહેર કરનારો, એ આપણા પર નવાજીશ કરવા વાળો કોણ છે? નૂર મૌલા ના કરી. નૂર મૌલા ના કરી 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 નૂર મૌલા ના કરી. અલ્હમ્દુલિલ્લાહ, હાય જિંદા કાયમ પાયા શાફિર પાયા, અને દિલ થાય છે કે સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. तो बड़े ब्यूटीफुल कसीदा और मुनाजात જે બી છે બહુ બ્યુટીફુલ હતું. તો આપણે આની સાથે સાથે લૈતુલ કદ્રની આપણે વાત કરી રહ્યા છે. તો થોડા અંદર આપણે જોઈ ગયા કે રસૂલુલ્લાહ બચપનથી ખુદાની ઇબાદત કરતા હતા. તો ખુદાની તારીફ કરવી એ ખુદાની ઇબાદત છે. ખુદાના પાક નામનું જિકર કરવું એ બી ખુદાની ઇબાદત છે. ખુદાના ખ્યાલોના અંદર ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું, જે ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં ફરમાવ્યું કે ખુદાના બંદગી સિવાયના વખતે પણ ખુદાનું અસ્તિત્વ, એનું વજૂદ જે આપણા ઘટના અંદર જ છે, તહેકીક અસ્તિ ધરાવે છે, એના માટે વિચારવું, એના સાથે કનેક્ટ રહેવું, જે સારા નરસાની સમજણ આપે છે, એ બી ઇબાદત છે. એ રીતે રસૂલુલ્લાહ ખુદાની ઇબાદતના અંદર મશગુલ રહેતા હતા. અને 40 દિવસ ઇતિહાસકારો કહે છે કે એ રીતે ખુદાની ઇબાદતના અંદર મશગુલ રહ્યા. અને ત્યારે એમના પર આ નવાજીશ થઈ. અને એક વખતે ગારે હીરાની ગુફાના અંદર હતા અને એમને આ અનુભવ થયો. બરાબર. તો હવે અત્યારે દુનિયાના અંદર જેટલા બી કુરાન છે, તો શું છે કે બોલાય પ્રભાવી કુરાની શરીફ સત્ય હતું, પણ હવે સત્ય નથી રહ્યું. તો એના કારણો આપ્યા કે
હઝરત ઉસ્માનને કુરાનમાં ફેરફાર કરી દીધા, આગળના બોલો પાછળ ને પાછળના બોલો આગળ કરી દીધા. તો જુઓ, રસૂલીલા પર કુરાન નાઝિલ થયું તો એ ફર્સ્ટ સૂરા હતી, સૂરે અલગ. તો અત્યારે કુરાનના અંદર એનો નંબર 96 છે. અને સૂરતુલ કદ્ર જે બીજી સૂરા કહેવાય આમ સૂરત અલગ પછી, અને એક જ રાત્રે આ બે નાઝિલ થઈ હતી, તો એનો નંબર છે 97. તો આગળના બોલ પાછળ, પાછળના બોલ આગળ થઈ ગયા, અને ઘણી ચીજો કાઢી નાખવામાં આવી, ઘણી ચીજો ઉમેરી દીધી. તો જે ડાયરેક્ટ શનાખત હતી એમ બતાવી રહ્યું હતું કે અલી એ જ અલ્લાહ છે, એ ચીજો કાઢી નાખવામાં આવી મૌલા મુર્તઝાલીની હસદ કરવાના કારણે, અને પોતાની ઘરની અમુક ચીજો ઉમેરી દીધી. બરાબર. તો અત્યારે આપણી પાસે જે વધારે ને વધારે શિયા મુસલમાનો, અને આપણે ઇસ્માઇલી બી જે કુરાન વાંચે છે, સૂરે તે ઇસ્ફહાનીનું કુરાન છે. તો એના અંદર બી ઘણી બધી ચીજો છે, આપણે ફરમાન વાંચ્યા હોય બરાબર તો આપણને ખબર પડે. તો એ શિયાના કુરાનના અંદર બી અને ઇસ્ફહાની કુરાનની અંદર બી વકુલ શૈન સૈના ઉફી કિતાબે મુબીન છે. પણ આપણે મૌલાએ આપણને દુઆ આપી ત્યારે આપણને સૂરે યાસીન આયાત 12ની ખબર પડી કે કિતાબ મુબીન નથી. દરેક વસ્તુનો સમાવેશ કિતાબમાં નથી. શાના અંદર છે? હાજર જુમાના ધણીના અંદર છે. વકુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન, હાજર ઇમામના અંદર દરેક વસ્તુનો સમાવેશ હાજર ઇમામના અંદર કરેલ છે. જે જંગી સિફીનનું યુદ્ધ હતું, મૌલાએ ફરમાવ્યું કે મૂંગું કુરાન છે, હું બોલતું કુરાન છું, મારી ફજીલત, મારી મહાનતા કઈ ઓછી નથી. તો આપણો મતલબ એ શીખવે છે. તો બીજી આપણી સામે છે એના આધારે આપણે જે બક્સ પડીએ, રાઈટ. તો આપણે આ ચીજને એ રીતે સમજીએ કે રસૂલીલા દુનિયાના અંદર આપણા જેવા જ માનખા વેશના અંદર આવ્યા, એમણે શું કર્યું? તો બચપનથી ખુદાની ઇબાદત કરતા, ખુદાની તારીફ કરતા હતા, અને એકાંત શોધતા હતા, ખુદાના અસ્તિત્વ વિશે વિચારતા હતા, કુદરત માટે વિચારતા હતા, અને પોતાના ઘટના અંદર જ ખુદા બિરાજમાન છે એમ ધીરે ધીરે કોન્ટેક્ટમાં આવ્યા. એમનું દિલ પાક અને સાફ થયું, અને આ રોશની એમના ઘટમાં થઈ લૈતુલ કદ્રની રાત્રે. તો પહેલી જે આયાત એમના પર ઉતરી એ સૂરતુલ કદ્ર, જે લૈતુલ કદ્રનો ઉલ્લેખ કર્યો છે એ નહોતી, પણ એ રાત એક જ હતી. તો પહેલા સૂરતુલ અલગ ઉતરી, જે કુરાને પાકના અંદર 96મી સૂરા છે, અને એના અંદર 19 આયાતો છે. તો પહેલા આપણે એનું વાંચન કરીએ. તો સૂરતુલ અલગ, જે સૌથી પહેલા રસૂલીલ્લાહ પર જે કુરાન જે નાઝિલ થયું અને 23 વર્ષ સુધી નાઝિલ થતું રહ્યું, તો એના અંદર જે પહેલી આયાત, પહેલી સૂરા જે નાઝિલ થઈ, સૂરા એટલે પ્રકરણ કહેવાય છે. અને દાખલા તરીકે આપણે એક જ્ઞાનની કડી હોય તો આખું જ્ઞાન છે, અને એના અંદર 15 કે 20 કડીઓ છે જ્ઞાનની. એ રીતે સૂરા એક આખું ચેપ્ટર છે, એક પ્રકરણ છે, અને એના અંદર જે આયાતો છે 1, 2, 3, તો એને આપણે આયાતો કહીએ છીએ. તો આ સૂરતુલ અલગ એ પહેલી સૂરા નાઝિલ થઈ હતી, પણ કુરાનના અંદર એનો ક્રમ છે 96, અને એના અંદર 19 આયાતો છે. તો એ આપણે વાંચીએ. તો એના અંદર સૌથી પહેલા રસૂલીલ્લાહ ગારે હીરાની ગુફાના અંદર, અને એના પહેલા લગભગ 20 વર્ષ સુધી એમણે ખુદાની ઇબાદત કરી. પણ પર્ટિક્યુલર ગારે હીરાના અંદર એમ કહેવાય છે કે 40 દિવસ સુધી કન્ટિન્યુ ગારે હીરાની ગુફામાં આવતા જતા રહ્યા, ત્યાં ગારે હીરાની ગુફામાં જ રોકાણા. અને આ 40 દિવસ પૂરા થયા તો એમના પર કુરાન નાઝિલ થયું. બરાબર. તો આ બધું કરવાથી રસૂલુલ્લાહના ઈમાનના અંદર વધારો થયો, એમનું દિલ પાક અને સાફ થયું. તો જિબ્રાઈલ પૈગંબર દ્વારા, તો આપણે સવાલ થાય છે જિબ્રાઈલ ફિરસ્તા. જિબ્રાઈલ ફિરસ્તા શું છે? તો એ વહી લાવનાર ફિરસ્તાઓ છે. બરાબર. જે ખુદાના હુકમ બજાવી લાવવા વાળા જે ફિરસ્તાઓ છે, એ અસરાફીલ, મકાઈલ, જિબ્રાઈલ, એ બધા ફિરસ્તાઓ છે. એના અંદર જિબ્રાઈલ ફિરસ્તા બી છે. બરાબર. એક મિનિટ. તો જિબ્રાઈલ ફિરસ્તા છે. બરાબર. તો આ જે હુકમ બજાવવા વાળા જે ફિરસ્તા છે,
હજરત જિબ્રાઈલ, હજરત મિકાઈલ, હજરત અસરાફીલ, તો આ બધા ખુદાના હુકમ બજાવી લાવવાળા ફિરસ્તા છે. કે અસરાફીલ શું કરે છે તો કે સૂર ફૂકે છે કયામતના દિવસનું. જિબ્રાઈલ ફિરસ્તા એ ખુદા તરફથી વહી લઈને પૈગંબરોને આપે છે. તો આ બધા અને જીવ લેવા વાળા ફિરસ્તા છે, કબ્જ કરવા વાળા, જીવ કબ્જે કરવા વાળા, એ બધા ખુદાઈ હુકમ બજાવી લાવવા વાળા ફિરસ્તાઓ છે. બરાબર. તો આ જે ફિરસ્તાઓ છે, જિબ્રાઈલ ફિરસ્તા, દાખલા તરીકે અહીંયા જે જિબ્રાઈલ ફિરસ્તા ખુદા તરફથી વહી લાવ્યા અને રસૂલીલાને આપી. તો જે ફિરસ્તા છે જે તો આપણે ફરમાન અંદર વાંચીએ છીએ કે બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની છે. તો એક રૂહની હાલત છે. બરાબર. અને ફિરસ્તાઓ પાક છે, ફરમાન મુબારકના અંદર છે. દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આ જે ખુદાઈ હુકમ બજાવી લાવવા વાળા જે ફિરસ્તા છે એમને આપણા જેવું જીસમ નથી હોતું, પણ એ રૂહાની જગતના અંદર હોય છે અને ખુદા તરફથી હુકમ બજાવી લાવતા હોય છે. બરાબર. પણ એ ધારે તો ખુદા એમને જીસમ બી આપે છે. દાખલા તરીકે આપણે થોડી વાય પહેલા આપણે જે હજરત લૂતનો બનાવ આપણે જે હતો કે હજરત લૂતની કોમના અંદર જે પુરુષો સાથે સંબંધ રાખતા હતા અને બહુ સમાજના અંદર ગંદકી થઈ ગઈ અને લૂત પૈગંબર આ બધી ચીજોથી ફરમાન એમને ફરમાવી સમજાવીને થાકી ગયા. તો ખુદાએ એવા લોકોનો નાશ કરવા માટે જે 5 કે 12 જે ફિરસ્તાઓ મોકલ્યા હતા એ ઇન્સાની સ્વરૂપના અંદર આવ્યા હતા. તો ખુદા ધારે તો એમને ઇન્સાની સ્વરૂપ આપી શકે છે. બરાબર છે. તો આપણે દુનિયાના અંદર એવી બાબતો છે, મારે લોકો સાથે વાત થાય છે તો કોઈ મને કહેતું હતું કે હું અહીંયા અમેરિકાના અંદર જમાખાને જઈ રહ્યો હતો, મારી ગાડી બંધ થઈ ગઈ બ્રિજ પર અને સ્ટોપ થઈ ગઈ. તો કોઈ મારા આગળ એક ગાડી લઈને આવ્યો અને દેખાવના અંદર એ મેક્સિકન હતો, પણ એને મારી સામે જોયું પણ નહીં. નોર્મલી આપણે કોઈને રોડ પર હેલ્પ કરીએ છીએ તો પહેલા આપણે મેક શ્યોર કરીએ છીએ કે ભાઈ કોણ છે. અગર આપણે જોઈએ કે ઇસ્માઇલી છે તો આપણે તરત હેલ્પ કરીએ છીએ. એનાથી નીચે દેશી છે તો ચલો ઇસ્માઇલી 100% કે આપણે હેલ્પ કરવી છે. દેશી છે તો આપણે 75%, પછી ગોરો છે તો 50%, પછી તો કોઈ મેક્સિકન છે 25%. અસગર ફિરુલા તો સમજાવવા કહું છું કે એવરેજલી જે ક્રાઇમ થતા હોય હિસાબે તો કોઈ બ્લેક પર્સન છે તો કે ભાઈ આપણે નથી કરવી હેલ્પ. પણ એ માણસે એ ભાઈએ મને કીધું, ઇસ્માઇલી ભાઈ, કે મારી ગાડી આ રીતે રોકાઈ ગયું અને બંધ થઈ ગઈ. તો મારા આગળ એક ગાડી આવી, ટ્રક, અને એ ગાડીમાંથી મેક્સિકન જેવો દેખાતો માણસ ઉતર્યો અને મારી સામે એને જોયું કે આપણે કોઈની હેલ્પ કરીએ તો પહેલા આપણે જોઈએ છીએ રાઈટ કે કોને હેલ્પ કરવી છે. એને મારી સામે જોયું નહીં, એને મારી રજા બી ના માગી કે શું થયું છે, શું હેલ્પ જોઈએ. એ ઉતરીને એના કારમાંથી, ટ્રકમાંથી રબરની ટ્યુબ કાઢીને મારા કાર સાથે ટ્રક સાથે લગાવી અને મને કે હું તમારી કાર ટો કરું છું, તમારે ક્યાં જવું છે બોલો. તો મેં કીધું કે નજીકના ગેસ સ્ટેશન પર લઈ જા. તો એ મને ત્યાં લઈ ગયો અને એને કીધું કે એવું લાગે છે કે તમારું ગેસનું વોલ્યુમ ઓછું થઈ ગયું છે, ગેસ નથી ગાડીના અંદર એટલે બંધ થઈ ગઈ છે, તો તમે એ કરી ચાલુ થઈ જશે. તો પછી આ ઇસ્માઇલી ભાઈએ પેલાને થેન્ક યુ કીધા, એને બહુ દુઆઓ આપી અને કીધું કે મેં તારા માટે આટલું કર્યું, હું તારા માટે શું કરી શકું છું. એ કહે કે કાંઈ નહીં કરો, ખાલી તમે દુઆ આપીને એ બહુ થઈ ગયું મારા માટે, મારે કાંઈ નથી જોઈતું. એ ભાઈ કહે છે કે મેં એનો નંબર લીધો, એનું નામ લીધું, નંબર, એ જે નામ બોલ્યો, નંબર બોલ્યો, એ મારા સેલફોનના અંદર મેં સેવ કર્યું અને મેં એને કીધું કે ફલાણી જગ્યાએ મારો સ્ટોર છે, તું કોઈ વખતે કામ કે કોઈ બીજા અર્થે ત્યાંથી નીકળે તો મારા સ્ટોર પર જજે, તારે જે ચીજ જોવી હોય તું ત્યાં માંગી શકે છે. હું હોઉં તો હું, નહીં તો હું ના હોઉં તો મારા માણસો એમ્પ્લોય હોય છે, એમને મારું નામ લઈને તું માંગી શકે છે. ઓકે. અને તું કોઈ પે ના કરજે મહેરબાની કરીને, તારી પાસે પૈસા લેવા અમને આવે. તો એ ખાલી બોલ્યો કે કાંઈ વાંધો નહીં. હવે એ ઇસ્માઇલી ભાઈએ આને હેલ્પ કરી અને એનો ફોનના અંદર નંબર સેવ કર્યો. થોડા ટાઈમ પછી એને સ્ટોરના અંદર એમ્પ્લોય પૂછ્યું કે કોઈ મેક્સિકન જેવો દેખાતો કોઈ આવ્યો તો મને મારું નામ લઈને કોઈ ચીજ લેવા માટે, કે ના કોઈ નથી આવ્યું. થોડા મહિના જતા રહ્યા તો એ નામ જે હતું એ પ્રમાણે ફોનના અંદર સર્ચ કર્યું કે આ નામ અને આ નંબર, તો બધા નામ જેટલા બી ફોનના અંદર બધા ચેક કર્યા પણ એ નામ જ હતું નહીં. ઓટોમેટિક એ અદ્રશ્ય થઈ ગયું હતું ફોનના અંદરથી એ નામ અને નંબર. તો એ ભાઈનું કેવું છે કે આ ફિરસ્તા હતો મારા માટે. તો બરાબર છે, મોલા કહે છે ને કે અમારા 5 મોમાના કામ અમે પોતે કરીએ છીએ, તો એ પોતે કરે છે એની કુદરતથી. તો ફિરસ્તાઓ છે એ રૂહાની હાલતના અંદર હોય છે, આપણા જિસ્માની હાલતના અંદર નથી હોતા. પણ ખુદા ચાહે
તો એમને જિસ્માની હાલતના અંદર મોકલી શકે છે. દાખલા તરીકે જંગે ઓહદ, રસૂલિલ્લાહ પછી 11 વર્ષ જે નબુવત મળી એના 11 વર્ષ 23 વર્ષ સુધી દુનિયામાં રહ્યા, 11 વર્ષ મક્કામાં રહ્યા, 12 વર્ષ મદીનામાં રહ્યા. તો મદીનામાં ગયા તો પહેલું જંગ જે કાફરો સાથે થયું એ જંગે બદર હતું, અને બીજો જંગ હતો એ જંગે ઓહદ હતો. તો જંગે ઓહદના અંદર રસૂલિલ્લાહના ચાચા હઝરત હમઝા શહીદ થઈ ગયા, અને હઝરત હમઝા યુદ્ધ પછી રસૂલિલ્લાહ બહુ ગમગીન રીતે બેઠા હતા, ગમગીન હાલતના અંદર પોતાના ચાચા અને કાકાને યાદ કરીને. ત્યારે જીબ્રાઈલ ફરિશ્તા આવ્યા. તો કહેવાય છે કે ઇન્સાની રૂપમાં આવ્યા કે તો રસૂલિલ્લાહને એમને દિલસોજી આપી, ખાતરી આપીને કીધું કે ખુદાવંદ તાલાએ તમારા કાકાને હઝરત હમઝાને બહેશ્ત નસીબ કરી છે. તો ફિરસ્તાઓ જે છે ખુદા તરફથી હુકમ બજાવી લાવવા વાળા એ રૂહાની સ્વરૂપના અંદર હોય છે. તો એ બાતુની આંખ અને એને કાનથી એનો અનુભવ થાય છે. પણ ખુદા ચાહે તો એમને જિસ્માની સ્વરૂપ આપીને બી પોતાના ચાહવા વાળોના કામ કરવા માટે, જેવી રીતે હઝરત લુત પૈગંબરનું કામ કરવા માટે ખુદાએ ફિરસ્તાઓને ઇન્સાની સ્વરૂપના અંદર મોકલ્યા. બરાબર. તો જયારે આ એટલા માટે કીધું કે આપણે જયારે કહીએ છીએ કે જીબ્રાઈલ વહી લઈને આવ્યા, તો કોણ છે જીબ્રાઈલ? એમ તો ખુદા અને પૈગંબરના વચમાં એક માધ્યમ છે ઇલમ આપવાનું. એ આપણી સાથે બી થઈ શકે છે. કેવી રીતે થઈ શકે છે? દાખલા તરીકે કોઈ ઇન્સાન આ જન્મના અંદર ઇલમથી પાક થાય છે, જે મૌલાએ ફરમાવ્યું કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે. તો પાક થઈ જાય છે, સંપૂર્ણ પાકીગીની વાત છે. જે બીજી સડક રૂહની એટલે કે ફિરસ્તાની એટલે કે ફિરસ્તાઓ પાક છે, જે આઝાદીની વાત છે એની વાત થઈ રહી છે. જીસ બહેસ મેં મોત ના આવે. તો બહેસ તો ઘણી બધી છે, તો પાકીઝગી બી થોડી વધારે છે. પણ જીસ બહેસ મેં મોત ના આવે એટલે કે અમર મકાન છે, ત્યાં મોત નથી આવતું, આઝાદી છે, રૂહની આઝાદી છે. તો કોઈ ઇન્સાન આ જીવનના અંદર બિન ઇલમતું પાક શું હોય છે ને ઇલમથી પાક થઈ જાય છે. દિલ એટલે કે રૂહ પાક થઈ જાય છે, તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, આઝાદી મળે છે. અને એ ઇન્સાન આ જન્મના અંદર પાક થઈ જાય છે, તો એની આદત ફિરસ્તાની હોય છે. અગર એનાથી આગળ નથી વધતો, એટલે નેક્સ્ટ સ્ટેપ છે કે આઝાદ થાય અને શેઠ બને, એટલે કે ફનાફિલ્લા નથી થતો, તો એ રૂહાની હાલતના અંદર એનું આ જીસમ પૂરું થઈ જાય છે. તો એને જિસ્માની જન્મ નથી લેવો પડતો, કોઈ જીસમ ધારણ નથી કરવું પડતું. 84 લાખ જીવો છે, જેના અંદર પક્ષીઓ છે, જાનવરો છે, બેક્ટેરિયા છે, બધું છે, ઝાડ પાન પશુ પંખી બધું છે, અને ઇન્સાની જીસમ બી છે. એ જીસમ એને નથી લેવું પડતું, એ રૂહાની જગતના અંદર રહેતો હોય છે. બરાબર. અને રૂહાની જગતના અંદર એની બાકીની ઇબાદત પૂરી થાય છે, ત્યારે ખુદાના નૂરમાં એક થાય છે. હવે બીજો સવાલ એ છે કે દાખલા તરીકે ઈસા પૈગંબર હતા, તે ખુદાના નૂરમાં એક છે. પણ આપણે કહીએ કે તો પૈગંબર હતા. હઝરત પીર તમસનો વાત જે મૌલાએ 4 જણાનો નામનો ઉલ્લેખ કર્યો કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો એના 4 નામોના અંદર 2 પૈગંબરના નામ છે, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હઝરત ઈસા પૈગંબર હતા. તો આપણે કહીએ તો પૈગંબર હતા, એ તો ખુદાએ પોતે જે રૂપ લીધું છે ને આપણને સમજાવવા માટે. અને પીર કમ્મર એ બી શાહ અને પીર બે એક જ છે. તો ચલો મંસૂર બી એ આપણે જો સામાન્ય માણસ હતો, એ અસલ મકાને પહોંચ્યો. અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. દાખલા તરીકે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, હવે તમે તેને જોઈ શકશો ને, એટલે કે ફનાફિલ્લા થઈ ગયો. નૂરમાં મળી પોતે શું થઈ ગયો? પોતે નૂર થઈ ગયો. તો હવે એવા જે લોકો જીવો છે એ આ દુનિયામાં જ છે, પણ ખુદાના નૂરમાં એક થઈ ગયા છે, અને એની શનાખત બધાને નથી હોતી. તો શું કીધું સદગુરુના શ્લોકના અંદર કે સદગુરુ કહે રે તે જીવની જીભ, સાચો ગુરુ એમ કે છે કે તે જીવની જીભ અમતણી, એની જીભ અમારી જબાન થઈ ગઈ, અને વસે તે આ સંસાર જ માય, આ દુનિયામાં જ રહે છે. તેને બંધ બંધાણા અમતણા, તેના બંધ અમારી સાથે બંધાઈ ગયા. તેની ઘાત જાણે કોઈ વિરલાઓને ખબર પડે છે કે આની રૂહાની હાલત શું છે, એ આઝાદ છે કે ફનાફિલ્લા છે. તો સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા, તો એ બી હાલતે પહોંચ્યા હશે ને. એના વગર તો ફનાફિલ્લા ના થાય. પહેલા આઝાદ થયા હશે, એટલે કે પાક થયા હશે,
અને પછી ફનાફિલ્લા થયા હશે. તો એક તો વાત એ આવી કે કોઈ પાક થઈ જાય છે, આઝાદ થાય છે અને ફનાફિલ્લા નથી થતું અને એના શ્વાસ આ દુનિયાના અંદર પૂરા થઈ જાય છે, તો એને જીસમ નથી લેવું પડતું, એ રૂહાની જગતના અંદર, રૂહાની હાલતના અંદર હોય છે. બીજી કોઈ હયાતીના અંદર પાક થાય છે અને ફનાફિલ્લા બી થાય છે. તો પહેલા પાક થાય છે, આઝાદ થાય છે અને ફનાફિલ્લા થાય છે. હવે આ દુનિયાના અંદર કોઈની રૂહાની હાલત એ બને છે, તો જાહેરના અંદર એને જેવી રીતે શાહના પુઠિયાના અંદર, ઇમામના પુઠિયાના અંદર 49 ઇમામોના નામો છે. હાજર જોમાના ધણી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ આપણા 49માં ઇમામ છે. પીરોની પુઠિયા છે એના અંદર 50 પીરો છે. પહેલા પીર હજરત નબી મોહમ્મદ મુસ્તફા છે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અને હાજર જોમાના ધણી સલામત ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ 50માં પીર છે આપણા. તો એ પુઠિયોના અંદર જે છે સમજો કે પીરના પુઠિયા, તો સબ્જાની મિશનરી હતા, એ ગુજરી ગયા બાદ એમને પીરનો દરજ્જો મળ્યો, પણ એ પુઠિયાના પીર નહોતા, પણ એમનો દરજ્જો એ જ હતો. જે પીરનો દરજ્જો હોય છે એમને ગુજરી ગયા બાદ મૌલાએ એ દરજ્જો આપ્યો. અને વજીર ઇસ્માઇલ ગાંગજી માટે પણ કહેવાય છે કે આકા અલી શાહ મા બાપે એમને પીરનો દરજ્જો આપ્યો હતો ગુજરી ગયા બાદ. તો હવે જે પીરની પૈગંબરની હાલત છે એ શાહ ઇમામથી નીચે છે, બરાબર. તો કોઈ માણસ આ જન્મના અંદર ખુદાના નૂરમાં એક થઈ જાય છે, દાખલા તરીકે મંસૂર થઈ ગયો, દુનિયાના બીજા થોડા માણસો થઈ ગયા, સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો, તો એ ફનાફિલ્લા થઈ ગયો. તો એ બી એ હાલતને પહોંચ્યો હશે ત્યારે ફનાફિલ્લા થયો હશે ને. જે ફનાફિલ્લાથી નીચી હાલત છે એટલે કે પીર પૈગંબરની હાલત છે, ફિરસ્તાની હાલત છે, બરાબર. તો જીવતે જીવ એ માણસ એ હાલતને પહોંચે છે. તો જ્યારે એ માણસ એ હાલતને પહોંચે છે, જીવતે જીવ કોઈ પણ ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ લીધો છે, એ મહેનત કરે તો એ પણ એ હાલતને પહોંચી શકે છે. અને એના સાથે પણ રસૂલિલ્લાહ સાથે જે થયું દુનિયા બાને એ બધું એના સાથે પણ થઈ શકે છે. થોડું ઘણું જાહેરમાં થઈ શકે છે અને એના ઘટના અંદર તો ચોક્કસ એ બાબતો દિલના અંદર તો થયા જ છે. તો રસૂલિલ્લાહ સાથે એમની આ પૈગંબરી હાલત જે થઈ, વહી ઉતરવા નાઝિલ થયું અને એ પૈગંબર કહેવરાણા કે આ જે તારા પર વહી ઉતર ખુદા જે જ્ઞાન ઇલમ મોકલે છે જિબ્રાઈલ દ્વારા, એ તારા માટે અને બીજાઓ માટે પહોંચાડવા માટે છે. પૈગંબર એટલે પૈગામ એટલે સંદેશો, પૈગંબર એટલે સંદેશો પહોંચાડનાર, બરાબર. તો આ જાહેરી જીવનના અંદર બી કોઈ એ જગ્યાએ પહોંચે છે તો જે રસૂલિલ્લાહ ને જિબ્રાઈલ ફિરસ્તા આવ્યા અને ખુદાનું ઇલમ એમને આપ્યું, જેને આપણે કુરાન કહીએ છીએ ઇલમ. કુરાન છે એનો ઓરિજિનલ જે શબ્દ છે કોરા એટલે કે પડવું, રિસાઇટ કરવું. કુરાન એટલે કે વાંચવું, વારંવાર કોઈ ચીજને વાંચીને સમજવી, એને કુરાન કહેવાય છે. તો જાહેરી જીવનના અંદર બી કોઈ એ રીતે પહોંચે છે, તો જાહેરી જીવનના અંદર બી આ જન્મના અંદર બી કોઈ બી ઇસ્માઇલી સાથે જે રસૂલિલ્લાહ સાથે થયું એ બની શકે છે. એમને પણ ખુદા તરફથી જિબ્રાઈલ એટલે કે એક માધ્યમ, એક જરિયો ખુદા અને આપણી વચ્ચે, જે ખુદા અને રસૂલિલ્લાહના વચમાં હતું, એ રીતે જ્ઞાન આપવા માટે ખુદા એને મોકલે છે. તો આપણે આંખો ખુલ્લી હોય ત્યારે બી એ બનાવ બની શકે છે. ઇલમ પર એકાગ્રચિત થતા હોય તો ખુદા જ્ઞાન આપે છે. આંખો બંધ કરીને ઇલમ જ્ઞાન પર મનન ચિંતન, આત્મચિંતન કરતા હોય છે ત્યારે બી બની શકે છે. જાહેરના અંદર પણ દાખલા તરીકે સાલે નૂરમાં મળી નૂર થઈ ગયા તો એમ ફનાફિલ્લા થઈ ગયા, તો એના નીચે શું હાલતો છે? પીર પૈગંબરની હાલત છે. અને જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર એટલે કે પૈગંબર જેવા થશો, તો પૈગંબરના હાલત નીચે છે જિબ્રાઈલ ફિરસ્તાની હાલત. તો એ હાલતને બી એ પહોંચ્યા હશે ને, બધા તબક્કા પૂરા કર્યા હશે સાલે નૂરમાં મળી નૂર, તો પોસિબલ છે કે સાલે બી કોઈને ખુદાએ સાલે દ્વારા કોઈને નસીહત કરાવી હશે, જેવી રીતે ખુદાએ જિબ્રાઈલ ફિરસ્તાથી રસૂલિલ્લાહને આ જ્ઞાન ઇલમ આપ્યું. એવી રીતે સાલે ફનાફિલ્લા થયા તો એના પહેલા એમની હાલત ફિરસ્તાની બી થઈ હશે, અને ફિરસ્તાની હાલતના અંદર એમને કોઈને ઇલમ આપ્યું હશે ખુદા તરફના, ખુદાના હુકમ તરફથી, બરાબર. થોડો બહુ ડીપ અને બહુ ગહન વિષય છે, પણ તમે ઇન્શાલ્લાહ વાય સાંભળશો વારંવાર અને તમે નિયમિત ફરમાનનો અભ્યાસ કરતા હશો તો આ બાબતોને બહુ સારી રીતે સમજી શકશો. તો એ ચીજો આપણા જાહેરી જીવનના અંદર બી થઈ શકે છે બધી, બરાબર. તો જિબ્રાઈલ ફિરસ્તા એટલે કે
ખુદા તરફથી જે ઇલમ છે એ પૈગંબર સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, બરાબર. તો એ સૂરે અલગ આયાત શું છે? તો એની આયાતની શરૂઆત છે, 19 આયાતો છે એની શરૂઆત છે 2, એટલે કે હઝરત નબી મોહમ્મદ મુસ્તફા ને જિબ્રાઈલ ફિરસ્તા ખુદા તરફથી જે વહી લાવ્યા જે પહેલી, એના અંદર ખુદાએ જિબ્રાઈલ ફિરસ્તા દ્વારા એમને રસૂલુલ્લાહને ફરમાવ્યું કે તું તારા પરવરદિગારનું નામ લઈ વાંચ કે જેને સર્વ ચીજ પેદા કરી છે. તો શું પહેલી આયત લઈને આવ્યા જિબ્રાઈલ ફિરસ્તા ખુદા તરફથી રસૂલુલ્લાહ પર, જે લૈલતુલ કદ્રના રાત્રે બન્યું, જે સૂરતુલ અલગ છે અને પછી સૂરતુલ કદ્ર. તો એના અંદર કીધું કે તું, તો આલિમો ઇન્ટુ બ્રેકેટ કહે છે કે મોહમ્મદ, રસૂલુલ્લાહ માટે ફરમાયું ખુદાએ રસૂલુલ્લાહ માટે જિબ્રાઈલ ફિરસ્તા દ્વારા કે તારા પરવરદિગારનું નામ લઈને વાંચ કે જેણે આ સર્વે ચીજો પેદા કરી છે. તો વાંચવાનું કીધું, તો શું વાંચવાનું કીધું? કોઈ જિબ્રાઈલ ફિરસ્તા જાહેરના અંદર પ્રિન્ટિંગ કરેલી કોઈ બુક લઈને આવ્યા હતા અને રસૂલુલ્લાહને વાંચવાનું કીધું? અથવા રસૂલુલ્લાહના પહેલા જે ખુદા તરફથી ઇલાહી કિતાબો હતી, જે હઝરત દાઉદ પૈગંબર પર ઝબૂર નાઝિલ થયું, હઝરત મૂસા પૈગંબર તોરાત નાઝિલ થઈ અને હઝરત ઈસા પૈગંબર બાઇબલ નાઝિલ થઈ, જે રસૂલુલ્લાહના આગળ પૈગંબરો થઈ ગયા, એ કિતાબો વાંચવાનું ખુદા કહી રહ્યા છે. તો શું બાબતો છે કે ખુદા જયારે આપણા દિલના અંદર કોઈ બી સારી ચીજની પ્રેરણાઓ આપે છે, દાખલા તરીકે રસૂલુલ્લાહ નાના હતા તો એના દિલના અંદર ખુદાએ પ્રેરણાઓ આપી કે આ જે તું આ દરખત જોવે છે ને એ મેં બનાવ્યું છે, એના અંદર ફળ લાગે છે એ મારી કુદરતથી લાગે છે, એના અંદર બીજ છે એ મારી કુદરતથી છે, એ બીજને રોપો છો પાછું ઝાડ થાય છે, એના અંદર ફળ લાગે છે, એ બધી મારી કુદરત છે. એ ખુદા આપણને આપણા ઘટના અંદર ઇલમ આપે છે, કોઈ બી કિતાબની પ્રિન્ટિંગ વગર, ઇલમની કિતાબોના પ્રિન્ટિંગ વગર. એ જ્ઞાનને બી, એ ઇલમને, એ પ્રેરણાને એ પડવાનું છે, એટલે કે એને વાંચવાનું છે, એટલે કે એના પર મનન ચિંતન કરવાનું, એને વિચારવાનું છે કે આ જે અમારા ઘટના અંદર બેઠો છે ખુદા, જે સારા નરસાની સમજણ આપે છે, એ કોણ છે ખુદા, અને એ શું સમજણ આપી રહ્યો છે. તો જિબ્રાઈલ ફિરસ્તાએ આ કીધું કે તું વાંચ. તો એક આનો અર્થ એ છે કે જે ખુદા તરફથી જે નસીહત લઈને આવ્યા હતા જિબ્રાઈલ ફિરસ્તા રસૂલુલ્લાહ માટે, અને એમને ઇસ્લામના પૈગંબર બનાવ્યા અને બીજાઓને નસીહત કરવા માટે જે હિદાયતો આપી, એને તું વાંચ, એટલે કે એને પઢ, એને સમજવાની કોશિશ કર વિચાર કરીને. બીજું એ કે હવે તારા પર આ કુરાન ઉતરવાનું નાઝિલ થયું છે અને આ સૂરે અલગ જે પહેલી આયાત ઉતરી, સૂરા એ 19 આયાતો ઉતરી, એ બધું જે ઇલમ ઉતર્યું છે એ કોઈ ને કોઈ રીતે એ જમાનાના અંદર 1500 વર્ષ પહેલા લખાયેલું હતું, લોકોએ યાદ રાખ્યું હતું, ત્યારે અત્યારે આપણી પાસે છે, બરાબર. તો લોકો એ જમાના અંદર પથ્થર પર લખતા હતા યા ઝાડના થડ પર લખતા હતા, એ રીતે એને લખેલું અને કોઈ લોકો યાદ રાખતા હતા અને પછી એનું કલેક્શન થયું. તો મૂળ કહેવાનો મતલબ છે કે ઇલમ જે આપણી પાસે કિતાબોના અંદર, ઇલમની કિતાબોના અંદર પ્રિન્ટેડ છે, એને બી વાંચવાનું છે. એ ખુદાની વાણી છે, ઇમામ એ જ અલ્લાહ છે, એને વાંચીને સમજવાનું છે, પડવાનું છે. પહેલું પડવું આપણી માદરી જબાનના અંદર, ગુજરાતી, ફારસી, અરબિક, ઉર્દુ આપણે જે વાંચીએ છીએ એના અંદર આપણે પઢીએ છીએ. બીજું પડવું કે એના પર વિચાર કરવો, એના પર મનન ચિંતન કરવું, એને પડવું કહેવાય છે. તો આ બંને બાબતો છે. તો એમ કહેવાય છે કે જયારે જિબ્રાઈલ ફિરસ્તાએ કીધું કે તું વાંચ, તો રસૂલુલ્લાહે ખુદાને અરજ કરી કે હું તો ઊંઘી છું. ઊંઘી એટલે કે અસ્તગફિરુલ્લાહ, અભણ, જે લખવા વાંચવાનું ના જાણતા હોય. તો દુનિયાબાને આકાલીશા મા બાપે ફરમાન મુબારકમાં, આપણને ઘણા લોકોને જાણ નથી એટલે આપણે એમ બોલીએ છીએ, પણ આકાલીશા મા બાપના ફરમાનના અંદર છે કે જો અરબી શીખવું જરૂરી હોત તો રસૂલુલ્લાહ તો ઊંઘી હતા, દુનિયાબાને રસૂલુલ્લાહ ઊંઘી હતા એટલે અભણ હતા, લખવા પડવાનું નહોતા જાણતા. અસ્તગફિરુલ્લાહ તો તમને કહેવા સારું, પણ એ તો એમ કહેતા હતા હું ઇલમનું શહેર છું. પણ ઇલમનો દરિયો છે ને એ એનાથી બી ઉપર છે. મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે. એ દરિયાના અંદર તો કેટલા શહેરો અંદર આવી જાય, બરાબર. પણ રસૂલુલ્લાહ કહેતા હતા હું ઇલમનું શહેર છું, અને દુનિયાબાને એ ઊંઘી હતા. પણ એક વખતે ઇસ્લામના અંદર એક બનાવ છે કે કોઈ જગ્યાએ રસૂલુલ્લાહ કઈ લખાવતા હતા, અને જેના પાસે લખાવતા હતા ને એ રસૂલુલ્લાહે કીધું આ લખ. તો એને છે ને જાણી જોઈને રસૂલુલ્લાહ જે લખાવતા હતા એના લખ્યું, બીજું લખ્યું.
ત્યારે રસુલીલા એના પર નારાજ થઈને ગુસ્સો કરીને રસુલીલા કીધું કે તું મને શું ઊંઘી સમજે છે, કે તું મને શું અભણ સમજે છે, કે મને વાંચતા લખતા નથી આવડતું, હું ઇલમનું શહેર છું. તો દુનિયા બાને અભણ હતા, પણ બાતુના અંદર તો રસુલીલા બધું જાણતા હતા, વાંચવું લખવું આ છે. તો જયારે રસુલીલા એક અરજ કરી ખુદાને કે હું વાંચી નથી શકતો, ત્યારે જિબ્રાઈલ ફિરસ્તાએ ખુદા તરફથી કીધું કે તારા પાક પરવરદિગારનું નામ લઈને વાંચ. તો એક જાહેરી વાંચવાની વાત છે, અને એક જે દિલના અંદર જે ખુદા સારા નરસાની સમજણ આપે છે, જે ઇલમની પ્રેરણા આપે છે, એને પડવાની વાત છે, એના પર મનન ચિંતન કરવાની વાત છે. તું તારા પરવરદિગારનું નામ લઈ વાંચ કે જેને સર્વે ચીજો પેદા કરી છે, કે બધી ચીજો એને પેદા કરી છે, બધું એ લામાંથી નિરંજન નિરાકારમાંથી પેદા થયું છે. એ ખુદાનું નામ લઈને વાંચ. હવે આ જે 23 વર્ષ સુધી રસુલીલા પર કુરાન નાઝિલ થયું, એના અંદર ઓછામાં ઓછું 3 જગ્યાએ રસુલીલા પર, અને કદાચ વધારે જગ્યા બી હશે, તો એના અંદર ફરમાવ્યું ખુદાએ કે એ ચાદર ઓઢીને સૂતેલા ઉઠ. ચાદર ઓઢીને સૂતેલા એટલે કે આપણે જાણીએ છીએ તેમ છતાં આંખ મીચામણા કરીએ છીએ, એ ચીજથી પડતો કરીએ છીએ અમલ ના કરવા માટે. તો એના અંદર કુરાનના અંદર છે કે એ ચાદર ઓઢીને સૂતેલા ઉઠ, કુરાન વાંચ, એટલે કે ઇલમ વાંચ. પાછું રસુલીલા પર ફરવામાં આવ્યું કે અડધી રાતે ઉઠ, અડધી રાતથી ઓછું નહીં, વધારે નહીં, અને મીઠા મધુર સ્વરે શાંતિથી કુરાન વાંચ, ઇલમ વાંચ. જયારે આ ચીજો થઈ ગઈ, વાંચી લીધું ઇલમ, જે કુરાન જે નાઝિલ થતું એને સમજી લીધું બરાબર, તો પછી શું લીધું કે ચાદર ઓઢીને સૂતેલા ઉઠ, લોકોને નસીહત કર. ના ફક્ત પોતાના રૂહની ફિકર કર, પણ બીજા એ રૂહોની ફિકર કર. અને આ રીતે કામ થતું ગયું. આપણે આ સૂર્ય અલગ અને સૂરતુલ કદ્ર ઓછામાં ઓછી આપણે વાંચીશું, પણ અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે. તો જુઓ રસુલીલા સાથે શું થયું, અને એ ખુદાએ એ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું, એનું નામ મોહમ્મદ આપ્યું, અને રહેમતુલ આલમીન કરીને રસુલીલાને દુનિયામાં મોકલ્યા. અને ખુદાએ પોતાનું ઇલમ એટલે કે કુરાન રસુલીલા પર નાઝિલ કર્યું, અને એમને વાંચવા માટે કીધું. ખુદાનું જિકર ને એ તો કરતા હતા, ખુદાની તારીફ જિકર કરતા હતા, પણ વાંચવાનું કીધું. તો રહેમત શું થઈ? વાંચવાની થઈ. તમારામાંને કેટલાક જણ હિંમત કરી જમાત ખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જેઓ જમાત ખાને જે ઇબાદત બંદગી કરે છે અને હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. બરાબર. તો રોશની શું છે? અમારા ફરમાન મખફી છે, બીજું કઈ રોશની નથી. મખફી એટલે બાતુની. તો ઇલમનું જે બાતિન છે એ રોશની છે, જે ખુદાનું નૂર છે તે અજવાળું છે. તો અજવાળેથી શું થાય છે? અંધકાર દૂર થઈ જાય છે, બધી અજ્ઞાનતા દૂર થઈ જાય છે. તે તમારા માટે રોશની છે. તે રોશનીમાં ચાલ્યા જશો તો નુકસાન નહીં થાય. નુકસાન નહીં થાય તો શું થશે? ફાયદો થશે, એટલે કે અસલ મકાને પહોંચી જશો. તો આપણે સાથે સાથે વાંચીશું સૂરતુલ અલગ અને સૂરતુલ કદ્ર. પણ રસુલીલાને આ કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ તો વાંચવાનું કીધું. ઓકે. પછી આ કુરાન છે એ લખાવા બી લાગ્યું. રસુલીલા એને બોલવા લાગ્યા બહાર કે ખુદાએ મારા પર વહી મોકલી છે. તો લખાવા લાગ્યું, ઝાડના થડો પર કે પથ્થર ઉપર કે અલગ અલગ રીતે લખાવા લાગ્યું. લોકો એને યાદ કરવા લાગ્યા. બરાબર. તો એ બી ઇલમ જે નાઝિલ થયું એ બી વાંચવાનું છે. અને ખુદા તો રસુલીલા જન્મ્યા ત્યારથી જ ખુદા તો દરેકના ઘટના અંદર છે. તો એ પ્રેરણાઓ છે, સારા નરસાની સમજણ છે, એ વાંચવાની છે. હવે આ બધી ચીજોને 11 વર્ષ થયા ત્યારે મહેરાજ થયું રસુલીલાને. તો મહેરાજ છે ને એ લૈતુલ કદ્ર અલગ ચીજ છે. જે કુરાન નાઝિલ થવાની શરૂઆત થઈ ગારે હીરાની ગુફાના અંદર, એ લૈતુલ કદ્ર છે. અને એના 11 વર્ષ પછી રસુલીલાને મહેરાજ થઈ. જયારે મહેરાજનો મતલબ આવે છે ત્યારે આપણે એનું ડિક્શનરી મિનિંગ કાઢીએ છીએ, બીજું આપણી અક્કલથી માયના કાઢીએ છીએ. ચલો બરાબર. કોઈ કહે છે મહેરાજ એટલે મય એટલે હું, રાજ એટલે ભેદ, મારો ભેદ. કોઈ કહે છે મહેરાજ એટલે ઉપર ચડવું. ચલો ડિક્શનરી મિનિંગ અને શબ્દની માયનાઓ અને જે પર્ટિક્યુલર અરબિક લેંગ્વેજ છે એની ભાષાના પ્રમાણે આપણે માયના કાઢી. પણ આપણે કદી વિચાર્યું કે મૌલાએ એની શું માયના આપી? તો લગભગ એની કોઈ વાતો નથી કરતું. તો ચોખ્ખું કલામના અંદર મૌલાએ ફરમાયું, સો મહેરાજ મોમિન કો હોવે, શું થશે? અપને રબ કા દીદાર, પોતાના રબના ખુદાના દીદાર થાય, એને મહેરાજ કીધી ખુદાએ. બરાબર. તો રસુલીલાને જે આ પોતાના રબના દીદાર છે ને એ 11 વર્ષ પછી થયા. તો લૈતુલ કદ્ર ડિફરન્ટ છે, મહેરાજ ડિફરન્ટ છે.
તો લૈતુલ કદ્ર અને મહેરાજના વચના અંદર જે ખુદાએ એમને નસીહતો કરી પોતા માટે અને બીજા માટે, એના પર અમલ કર્યો, ત્યારે એમના પર ખુદાના દીદાર છે. તો શું છે કે મહેરાજ ખુદા કા રસૂલ પાયા जिन्हें सब रात की थी हक बन गई. કોઈ એક પર્ટિક્યુલર રાતના નહોતી કરી, બરાબર, સબ રાત की थी हक बन गई. અમે મર્દે દરવેશ છીએ તેથી તેમના હક ફરમાન કરીએ છીએ. તો બેતુલ ખ્યાલના બોલનું જિકર કરવું, એકાગ્ર ચિત્ત થવા માટે કોશિશ કરવી, એ બી બંદગી ઇબાદત છે. ફરમાન પર ચર્ચા વિચારણા કરવી, મનન ચિંતન કરવું, ઇલમ વાંચવું, સાંભળવું, એ બધું ઇબાદત છે. આગા લીધા મા બાપના ફરમાન મુબારકના અંદર છે કે ઇલમ વાંચવું, ઇલમ લખવું, બોલવું, એ બધું ખુદાની ઇબાદત છે. જે સબ રાત કીથી હક બન ગઈ, તો પછી આ બી તો આવી ગયું ને, જે ખુદાએ ફરમાવ્યું કે અડધી રાતે ઉઠ, ના અડધી રાતથી ઓછું ના વધારે, અને મીઠા મધુર સ્વરે શાંતિથી કુરાન વાંચ, ઇલમ વાંચ, તો એ બી તો રાતના જ આવી ગયું, હક બન ગઈ. અમે મર્દે દરવે છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. અને મહેરાજ ખુદા કા રસૂલ क्या पाया जिन्हें सब रात की थी हक बन गई, સો મહેરાજ મોમિન કો હોવે. એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. સો મહેરાજ મોમિન કો હોવે જો દિલ से निकाले सब दुनिया गंदगी. તો જ્યારથી બધી ગંદકી દિલમાંથી નીકળી ના જાય ત્યાર સુધી દીદાર ના થાય મહેરાજ. લૈતુલ કદ્રની વાત નથી થઈ રહી, અહીંયા હવે મહેરાજની વાત થઈ રહી છે, બરાબર. તો બિન ઇલમ તો પાક ક્યું હોય છે? તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ પાક થાય છે તો એક સ્ટેજ આવે છે, ત્યાં દીદાર થાય છે, બરાબર. જો દિલ से निकाले सब दुनिया गंदगी, रात को जागे एक ध्यान શું. એક તો રાત છે કે આ જાહેરની રાત છે. સમજો કે 7:30 વાગે સૂરજ આથમી જાય છે, સવારે 6:30 વાગે ઉગે છે. એ જે ટાઈમ છે 11-12 કલાકનો, એ રાત છે, બરાબર, જયારે સૂરજ આથમી જાય છે ને ઉગે છે, એના વચનો ટાઈમ છે. બીજું કીધું કે આ જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે, બદ અમલ છે, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, અજ્ઞાનતા, ફક્ત જાહેરી ચીજોનો ખ્યાલ, આ બધો અંધકાર છે. તો ખુદાનું નૂર છે તે અજવાળું છે. અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની થાય. તો જ્યાર સુધી એ રોશની ના થાય, જાહેરી રાતના તો આપણે જાગીએ છીએ, રેન મર્તબા બહુ બડા હૈ, ક્યોંકि કારણ કે બધી ખલકત આરામ કરતી હોય છે અને ખુદાના આશકો એ ઉઠીને ખુદાની ઇબાદત કરતા હોય છે, ખુદાના નામનું જિકર કરતા હોય છે, ઇલમ જ્ઞાનનું મનન ચિંતન કરતા હોય છે, આત્મચિંતન કરતા હોય છે. તો એ રાત તો છે જ, પણ એ રાતના બી જાહેરી રાતના જાગ્યા પછી પણ દિલના અંદરથી ગંદકી દૂર ના થઈ, તો પછી કઈ રાતની વાત થઈ રહી છે? જ્યાર સુધી રોશની ના થાય ત્યાર સુધી રાત જ છે. જે તો પીર સદરજન સાહેબે કીધું કે નૂર વેળા નૂર પીવો. પછી કીધું કે પાછલી ઘડી રહે ત્યારે તમે જાગો મોમનભાઈ. પછી કીધું કે હી જુગ ખટ ઘડી પાછલી રહેણી રહે. કે ખાલી આ ઘડી જીતી સવારની એ નહીં, આખો આ જુગ છે ને, આ જન્મારો છે, એ પાછલી રહેણી છે, એ આખો અંધકાર છે. એ જાગૃત થઈ જાઓ, રોવાની રોશની થાય તો સવારથી કહેવાય કે પીવું પીવું કરતા રહેણી ગમાવે, પછી હોવે પ્રભાત, પછી અજવાળું થઈ ગયું. તો શું થાય છે કે અંધકાર દૂર થઈ ગયો તો શું થયું કે ત્યાં રચના જ્ઞાન ની થાય, એટલે કે જે બાતું છે ઇલ્મનું એ રોશન થઈ ગયું. તો 11 વર્ષ પછી રસૂલીલા ને મહેરાજ ત્યાં દીદાર થયા. હવે આગળ જુઓ, એના પછી બી રસૂલીલા 12 વર્ષ જીવ્યા. તો એ દરમિયાન શું થયું? તો રસૂલીલા એ લોકોને એ ઇલમ આપ્યું, નમાઝ, રોજા, જકાત અને હજનું ઇલમ આપ્યું. પણ ખુદાને હજુ એમના પાસે કામ કરાવવાનું હતું, હજુ કામ પૂરું નથી થયું અને કુરાન હજુ બી ઉતરી રહ્યું હતું એમના પર. તો શું છે કે છેલ્લે ગદીરે ખૂનમાં જહુરાત થી મૌલા મુર્તઝાલીને જે સૂરે માયદા આયાત 3 એ જે નાઝિલ થયું, અલ યૌમ અકમલતુ લકુમ દિનકુમ, જે આયાત છે એ નાઝિલ થઈ. તો એના અંદર ખુદાવંદ તાલા શું ફરમાવે છે? લૈલતુલ કદ્રની જે પહેલી કુરાન જે નાઝિલ થયું આયાત, સૂરતુલ અલક ની પહેલી આયાત કે વાંચ તારા પરવદિગારનું નામ લઈને વાંચ, ત્યાંથી લઈને 23 વર્ષ સુધી કુરાન રસૂલીલા પર ઉતરતું રહ્યું. અને 23 વર્ષ રસૂલીલા દુનિયામાં રહેલત કરી ગયા. એના થોડા મહિના પહેલા ગદીરે ખુમ્મા મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહુરાત થી, અને એ જે આયાત ઉતરી એના અંદર ખુદાએ શું ફરમાવ્યું કે જે કઈ તારા ઉપર તારા પરવદિગાર તરફથી નાઝિલ કરવામાં આવ્યું છે તેને તું લોકો સુધી પહોંચાડી દે. તો જુઓ, લૈતુલ કદ્રની રાત એ બી એક બરકત હતી, એક નવાજીશ હતી કે ઇલમ ઉતરવાનું એમના
શરૂઆત થઈ, ઇલમની સમજણ આવવાની શરૂઆત થઈ. પણ મહેરાજ 11 વર્ષ પછી થયા, જે ખુદાના રબના દીદાર, અને એના 12 વર્ષ પછી લગભગ